નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. સૌથી ઝડપી રાજનીતિના પડે અપડેટ, સતત સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાબરમતી વિધાનસભાની સૌપ્રથમ વાત કરીએ તો લોકસભા લાઈવ સ્ટુડિયો પર ધારાસભ્ય અને કોર્પોરેટર સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ સાથે ચર્ચા થઈ, જેમાં તેઓએ જણાવ્યું કે અમિતભાઈએ સંસદીય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાણીપમાં વાહન વ્યવહાર સંતુલિત કરવા માટે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. અમિતભાઈ હંમેશા પ્રજાની ચિંતા કરતા હોય છે. રેલવેના પ્રશ્નો અમિતભાઈએ ઉકેલ્યા છે તેવું પણ જણાવ્યું. શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. સંસદીય વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. એક જ વાત, અબકી બાર 400 કે પાર. રાજ્યની જનતા ભાજપની પડખે છે. જંગી બહુમતી સાથે અમિતભાઈ શાહ જીતશે તેવું પણ જણાવ્યું છે. અયોધ્યા રામ મંદિરનું નિર્માણ ઐતિહાસિક ક્ષણ હતી. 1967માં અસ્તિત્વમાં આવી હતી ગાંધીનગર લોકસભા બેઠક. આવો સાંભળીએ. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હાલ અમે ગાંધીનગર લોકસભાના સંસદીય વિસ્તારની અંદર ફરી રહ્યા છીએ ને આજે અમે પહોંચ્યા છીએ સાબરમતી વિધાનસભા વિસ્તારની અંદર. ગાંધીનગર લોકસભાની અંદર આવતી 7 જેટલી અલગ અલગ જે વિધાનસભાઓ છે તેમાં સાબરમતી વિધાનસભાનો પણ સમાવેશ થાય છે અને સાબરમતી વિધાનસભાની અંદર પાછલા 5 વર્ષની અંદર કયા પ્રકારના કામો થયા, સાથે સાથે હવે ફરી એકવાર ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જ્યારે ગાંધીનગર લોકસભાનું ઇલેક્શન લડવાના છે ત્યારે કયા પ્રકારનો છે માહોલ તેની ચર્ચા કરીશું. આપણી સાથે મહેમાનોની અંદર સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ જોડાશે. તેમની સાથે સાબરમતી વોર્ડના અન્ય 3 કોર્પોરેટર શ્રી જે છે તે જોડાશે. તેમની સાથે ચર્ચા કરીશું કે આ પ્રકારની સ્થિતિ છે. સૌથી પહેલા ધારાસભ્ય હર્ષદભાઈ પાસે. હર્ષદભાઈ, ખાસ આપનો વિસ્તાર લોકસભાની અંદર આવતો વિસ્તાર અને આપે તો ગાંધીનગર માટેની જે ચૂંટણી પ્રક્રિયા હોય કે ગાંધીનગર લોકસભાના પ્રભારી પણ હતા અને હજી પણ સહપ્રભારી તરીકે છો. કયા પ્રકારનો વિકાસના કામો ગાંધીનગર લોકસભાની અંદર અને ખાસ કરી આપના સાબરમતી વિસ્તારની અંદર થયા? પહેલાં તો હું અને મારી સાથે અમારા રાણીપના 3 સન્માનીય કોર્પોરેટરો ભાઈ શ્રી દશરથભાઈ, ગીતાબેન અને ભાવીબેન, પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો આભાર માનીએ છીએ કે માન્ય અમિતભાઈને અમારા ગાંધીનગર સંસદીય મત વિસ્તારના પુનઃ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ એટલા માટે કહું છું કે માન્ય અમિતભાઈએ એમના ગત 5 વર્ષના શાસનની અંદર જાહેર પ્રવચનોમાં એવું કહેલું કે જ્યારે ભવિષ્યમાં સમગ્ર ભારત વર્ષની બધા જ લોકસભા ક્ષેત્રના સર્વે થશે તો આ સર્વેની અંદર ગાંધીનગર સંસદીય મત વિસ્તાર સર્વશ્રેષ્ઠ અથવા તો પ્રથમ નંબરે હશે. આજે મને કહેતા આનંદ થાય કે માન્ય અમિતભાઈએ એક લોકસભાના સાંસદ તરીકે જે પ્રકારે લોકસભાને સંવર્ધિત કરી છે એની અંદર મારી સાબરમતી વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. અને આપણે જે બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ આ બ્રિજ એ નવું અને જૂનું બંને રાણીપને જોડતો આ એક બ્રિજ છે. માન્ય અમિતભાઈના પ્રયત્નથી અને અહીંયા અમારા સ્થાનિક કોર્પોરેટરના પ્રયત્નથી રેલવેની મંજૂરી, ઔડા સાથે પણ નાના મોટા પ્રશ્નો તો દરેકનું નિરાકરણ કરી આ વિસ્તારની મોટામાં મોટી સમસ્યા હતી જે બ્રિજ, આ બ્રિજ જે આજે લોકોના ઉપયોગમાં છે અને રાણીપના લોકોને વિશેષ સરખેજ ગાંધીનગર હાઈવેથી રાણીપ આવવું હોય તો ખૂબ ટૂંકું અંતર થાય એવા પ્રકારની આ વ્યવસ્થા ઊભી કરી. વચ્ચે ચેનપુર ગન્નાળું અને આગળ જગતપુર બ્રિજ, તો ટ્રાન્સપોર્ટેશન માટે એમણે આ રાણીપની અંદર ખૂબ મોટું કામ કર્યું છે. સાથે સાથે આવું જ બીજું કામ સાબરમતી વિસ્તાર, તો સાબરમતીની અંદર ગાંધીનગર જવા માટે ચીમનભાઈ બ્રિજ એ ખૂબ નાનો બ્રિજ હતો. મોટાભાગના વાહનોના પ્રમાણની અંદર કાયમ ટ્રાફિક થતું. તો અમિતભાઈના પ્રયત્નથી એ ચીમનભાઈ બ્રિજનું પણ એટલું ને એટલું બીજું 3 લેયર એટલે 3 લેનનો બીજો લાંબો એક્સપાન્શન થશે. એ જ રીતે એમણે ચાંદલોડિયાની અંદર પણ ટીપી 32 અને 33 આ બંનેની વચ્ચે એક રેલવેનો એક અંતરાય હતો એને પણ એક 18 કરોડના ખર્ચે અંડરપાસ બનાવીને એનો પણ એટલે રોડ રસ્તા માટે મારા સમગ્ર વિસ્તારની અંદર એ ચાંદલોડિયા હોય, રાણીપ હોય કે સાબરમતી હોય એમાં એમણે શ્રેષ્ઠ કામ કર્યું છે. અચ્છા, કોર્પોરેટર તરીકે, પ્રજાના જનપ્રતિનિધિ તરીકે પાયામાં આપ અને સર્વોચ્ચ પદ પર અમિતભાઈ, કારણ કે આપના વિસ્તારના સાંસદ તે છે. કયા પ્રકારનું કોર્ડિનેશન રહ્યું? કારણ કે ક્યારે એવું લાગ્યું કે દિલ્હી છે તમારા વિસ્તારની અંદર નથી દેખાતા
કારણ કે હંમેશા જોયું છે કે અલગ અલગ ખાતમુહૂર્ત હોય, લોકાર્પણના કાર્યક્રમ હોય, તેમની ઉપસ્થિતિ હંમેશા નાના કાર્યક્રમોની અંદર પણ જોવા મળી. માનનીય અમિતભાઈ સાહેબે જે ગાંધીનગર લોકસભામાં ઉમેદવારી નોંધી ત્યારથી જ જંગીબંધ જીત્યા અને ત્યારથી જ અમારા વિસ્તારની અંદર ખૂબ જ ચિંતા કરી. આખા દેશની એમને જવાબદારી હોવા છતાં પણ વિસ્તારના લોકો અને વિસ્તારની ચિંતા કરી અને રેલવેના પ્રશ્નો હતા સાહેબે સુંદર રીતે ઉકેલ્યા છે. જેવું કે અર્જુન આશ્રમ, શક્તિનગર, ગાયત્રી ગન્નારું, ઋતુ બંગલોવાળું, ચેનપુર અંડરપાસ અને આઈઓસી ડેપોવાળું અંડરપાસ અને જગતપુર અંડરપાસ બનાવી સાહેબે રેલવેના પ્રશ્નો ખૂબ જ સરળતાથી ઉકેલ્યા છે. અને આ વિસ્તારની અંદર રાણીપની વાત કરું તો સાહેબના એક સુંદર પ્રજાના માટે એક સુંદર ગાર્ડન બનાવ્યો. એમાં સાહેબનું 50 લાખનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. સાહેબે તાજેતરની અંદર એક કોમેડી હોલનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ વિસ્તારના પ્રજાના પ્રશ્નો, નર્મદાના પાણી, શુદ્ધ પાણી મળી રહે અને પ્રેશરથી પાણી મળી રહે તે માટે સાહેબે એક ટાંકીનું બી લોકાર્પણ, ઓવરહેડ ટાંકીનું પણ લોકાર્પણ કરેલું છે. આ વિસ્તારની ખૂબ જ ચિંતા કરતા માનનીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રજા એવું માને છે કે વારંવાર હર હંમેશ અમારી લોકસભાની અંદર અમિતભાઈ જેવા સાહેબ આખા દેશની ચિંતા કરતા હોવા છતાં પણ પ્રજાની અને વિસ્તારની ચિંતા વારંવાર કરતા હોય છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમિતભાઈ હર હંમેશ આ વિસ્તારની ચિંતા કરતા હોય છે. અચ્છા બેન, ખાસ ફરી એકવાર ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે. ફરી એકવાર ગાંધીનગર લોકસભાની તેઓ ચૂંટણી લડશે. કયા પ્રકારનો માહોલ છે આપના વોર્ડમાં, આપના વિધાનસભાના વિસ્તારની અંદર? કારણ કે ઇલેક્શનની પ્રિપરેશન જે છે તે શરૂ થઈ ચૂકી છે. માનનીય અમિતભાઈ શાહ સાંસદ તરીકે બીજી વાર જ્યારે એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે અમારા વિસ્તારમાં બધા જ અમારા જે કાર્યકર્તાઓ છે, અમારું મહિલા મોરચો છે, બધા સક્રિય બની ગયા છે અને અત્યારે જે એમના સાનિધ્યમાં જે બી અમારા પ્રોગ્રામો થાય છે અત્યારે એમાં સૌ કાર્યકર્તાઓ એમની પૂરેપૂરી હાજરી સાથે અને પ્રજાની વચ્ચે રહીને બધા જ કાર્યક્રમોમાં એમની પૂરતી હાજરી રહીને માહોલ અમારો અત્યારે શરૂ થઈ જ ગયો છે. બધા હાજર રહે છે બધા જ કાર્યક્રમ. અચ્છા બેન, કોર્પોરેટર તરીકે આપના વિસ્તારમાં આપને સૌથી સારું ગમ્યું હોય એવું કયું કામ કે જે સૌથી વધુ જરૂરિયાતવાળું હતું અને અમિતભાઈની ભલામણ કે તેમના માર્ગદર્શન કે તેમની ગ્રાન્ટમાંથી થયું હોય? માનનીય અમિતભાઈ શાહનો બીજી વખત ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારથી જ અહીંયા સુંદર માહોલ બન્યો છે અને મેં લોકસભાનું કાર્યાલય પણ શરૂ કરવાની તૈયારીઓ કરી દીધી છે. અને ન્યૂ રાણીપમાં સુંદર મજાનું ગાર્ડન, જ્યારે લોકોને ખૂબ જ હેલ્થ માટે જરૂરી છે તો એમાં 50 લાખ રૂપિયા આપી હમીદભાઈએ સુંદર મજાનું ગાર્ડન બનાવી અને યોગ પણ ત્યાં થાય છે અને લોકોને હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. હર્ષદભાઈ, આપ ગાંધીનગર લોકસભા વિસ્તાર સંભાળતા 2019થી જ્યારે તેઓ ઉમેદવાર થયા ત્યારથી એ વિસ્તાર સંભાળો છો. 2019 પહેલા અને હવે 24, જે 5 વર્ષનો સમય જે થયો એમાં કયા પ્રકારની તાસીર ગાંધીનગર લોકસભાની જે છે તે બદલાણી? ગાંધીનગર સંસદીય મત વિસ્તારની અંદર માન્ય અમિતભાઈએ કેટલાક પાયાના પ્રશ્નો, એની અંદર એક પ્રશ્ન પીવાના પાણીની સમસ્યાનો, એનો પરમેનન્ટ ઉકેલ આવે અને ભૂગર્ભ જળ જે છે એ ભૂગર્ભ જળ ઓછા થતા હતા. એના માટે સમગ્ર સંસદીય મત વિસ્તારની અંદર 5 બુથથી મોટા ગામો હતા. દરેક ગામના તળાવો એમણે ડેવલપ કરી એ પાણી રિચાર્જ થાય, એ CSR ફંડ હોય કે સરકારનું હોય, એમના પ્રયત્ન કરીને કર્યું. અમારા રાણીપની અંદર પણ આહુવાડિયા તળાવ છે, એને પણ એ રીતે સમાવિષ્ટ કરીને સુંદર સંચિત પાણી કરવાનો પ્રયત્ન કર્યો. કુલ મળીને 50થી 60 આવા તળાવો છે જેને સંચિત કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે પર્યાવરણની અંદર બહુ મોટી સમસ્યા હતી ત્યારે એમણે પોતે ડ્રાઈવ લઈને પાર્ટીના કાર્યકર્તાઓ, NGO, શુભેચ્છક સમર્થકોના માધ્યમથી આખું જે ગાંધીનગર લોકસભાનું ગ્રીન કવર હતું, આ ગ્રીન કવરને વધારવાનો પ્રયત્ન કર્યો. અને મને કહેતા ગૌરવ થાય કે આજે 12થી 15% ગ્રીન કવર એ એમના પ્રયત્નથી ને કાર્યકર્તાઓની મહેનતથી થયું છે. આવી જ રીતે સમગ્ર વિસ્તારની અંદર શિક્ષણની અંદર પણ એમણે આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો. અને મને કહેતા ગૌરવ થાય કે ગાંધીનગર લોકસભાની અંદર અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ
ચારે ચાર વિધાનસભાઓ વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી, આ દરેક સ્કૂલ બોર્ડની સ્કૂલો છે. આ દરેક સ્કૂલ બોર્ડની સ્કૂલને એમણે સ્માર્ટ સ્કૂલ બનાવી એમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને સુંદર મજાનું શિક્ષણ પ્રાપ્ત થાય આવો પ્રયત્ન માન્ય અમિતભાઈએ કર્યો છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આરોગ્ય માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા છે. જુદા જુદા દવાખાનાઓ એ એમણે પ્રયત્ન કરીને ઊભા કર્યા છે અને નાની મોટી જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ દૂર કરવા માટે 500 બેડની હોસ્પિટલો એ સાણંદ અને બાવળાની અંદર ઊભી કરી. આ ઉપરાંત વિશેષ પાંસરની અંદર એમણે સરસ મજાનું એક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું. આ ઉપરાંત દરેક લેબ છે અમારી, આ દરેક લેબની અંદર સામાન્ય ટેસ્ટ થાય, સોનોગ્રાફી થાય અને જેનું કોઈ પણ નિઃશુલ્ક વ્યવસ્થા થાય આવો પ્રયત્ન એમણે કોર્પોરેશનના માધ્યમથી સમગ્ર વોર્ડના બધા જ આરોગ્ય કેન્દ્રોની અંદર કર્યો છે. તો આમ સ્કૂલ હોય, રોડ રસ્તા હોય, ગટર હોય, પીવાનું પાણી હોય, સ્ટ્રીટ લાઇટ હોય કે અન્ય કોઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેમ કે માન્ય અમિતભાઈના પ્રયત્નથી આજે ગાંધીનગર સંસદીય મતવિસ્તારની અંદર એક ગાંધીનગર સિવિલ, સોલા સિવિલ બંને જગ્યાએ રોજ 3 થી 4 હજાર લોકોનું નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા એમણે કરી છે. અને જે દર્દીઓ છે એ દર્દીઓના પરિવારજનોને સારી રીતે પૌષ્ટિક ખોરાક મળી રહે એવી આયોજન પણ એમનું કર્યું. અને મને કહેતા ગૌરવ થાય કે અમારા બધા જ કાર્યકર્તાઓ છે, આ દરેક કાર્યકર્તાઓએ દરરોજ એક વાર સવારે સાંજે વહેંચી આ જે અન્નદાનનો કાર્યક્રમ છે એની અંદર પોતાનું પ્રત્યક્ષ હાજરી પુરાવી છે. મને અમિતભાઈએ ખૂબ કામ કર્યા. એમણે નાના ગરીબ દીકરા દીકરીઓની પણ ચિંતા કરી છે કે એમણે બાલવાડીની અંદર કાર્યકર્તાઓને મોકલ્યા, કાર્યકર્તાઓને વિશેષ રમકડા કલેક્શન કરવાનું આહવાન કર્યું. અને જે દીકરા દીકરીઓએ રમકડા છે ટીવીમાં જોયા હોય આવા રમકડા સુંદર એમના માટે ભેગા કરીને સમાજના એક વર્ગના જે બંધ પડેલા અથવા તો વન વપરાયેલા રમકડા હતા એ જ આવા જરૂરિયાતવાળા દીકરા દીકરીઓને આપી એમની ખુશીમાં વધારો કર્યો છે. સાથે સાથે સુંદર એવું એક કામ કર્યું કે જેની અંદર જે આંગણવાડીમાં ભણતા દીકરા દીકરીઓ છે જેમણે આવા સુંદર કેટલાક એવા જે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે જે એની અંદર બ્લાસ્ટની અંદર જો હોય ફ્લન્ટ બ્લાસ્ટ જેવી એક સરસ મજાની નાના દીકરા દીકરીઓ પોતાનો સમય પસાર કરી શકે એવું એમ્યુઝમેન્ટ પાર્ક જેનો 10,000 રૂપિયા જેવો માતબર ખર્ચ થઈ શકે આવા એમ્યુઝમેન્ટ પાર્ક આવા દીકરા દીકરીઓને મફત ત્યાં લઈ ગયા. 2 કલાક એમને એન્જોય કરાયા. બાળકો સાથે અમિતભાઈ પણ બાળક બની જાય. અમિતભાઈ પોતે આ બાળક બની એમણે સુંદર મજાની ક્ષણો પસાર કરી છે. અચ્છા, થોડી રાજકીય ચર્ચા પણ સાથે કરી લઈએ. ખાસ કયા પ્રકારની સ્થિતિ 2024 આ લોકસભાને લઈને આપ જોઈ રહ્યા છો કે 19માં તો જે ઉમેદવાર એમની સાથે હતા CJ ચાવડા હવે ભાજપમાં આવી ગયા છે. કયા પ્રકારનો માહોલ છે અને કોંગ્રેસને, આમ આદમી પાર્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્યાં જોઈ રહ્યા છો શહેરી વિસ્તારની અંદર? કારણ કે શહેરી વિસ્તાર તો ભાજપનો ગઢ જે છે તે માનવામાં આવે છે, અમદાવાદ જે છે તે. શહેરી વિસ્તારની વાત કરું તો અત્યારે દરેક પ્રજાના મુખે નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત, ત્રીજી વખત PM બનાવવા માટેની ચર્ચા ચાલી છે. અબ કી બાર 400 કે પાર ભારતીય જનતા પાર્ટીની 400 ની ઉપર સીટો આવશે એવી લોકમુખે ચર્ચા થઈ છે. આ વિસ્તારની વાત કરું તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ક્યાંય દેખાતું નથી. આમ આદમી પાર્ટીનું બી ક્યાંક કોઈ ચિત્ર દેખાતું નથી. તો પ્રજા ભારતીય જનતા પાર્ટીની પડખે છે અને અમિતભાઈ શાહ સાહેબને આ વખતની લોકસભામાં સૌથી વધારે આખા દેશની અંદર સૌથી વધારે લીડથી જીતાડવા માટે બધા લોકો થનગણી રહ્યા છે. તો આગામી લોકસભાની અંદર સૌથી વધારે જંગી બહુમતીથી અમિતભાઈ સાહેબ જીતશે એવા પ્રજાનો મત છે. અચ્છા બેન, કયો મુદ્દો મહત્વનો હશે જ્યારે આપ પ્રચારની અંદર લાગી ગયા છો અને હવે લોકો પાસે પણ જશો? કયા મુદ્દો અપીલ કરશો લોકોને કે જેના આધારે એ અમિતભાઈને અને ભાજપને મત આપે? અમે અમારા વિસ્તારમાં ગામે જઈશું, જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે રાઉન્ડમાં જઈશું ત્યારે પ્રજાનો મુખ્ય નગર એટલે કે રોડ, ગટર, પાણી, રસ્તા એ મેઇન છે. એટલે અમારા વોર્ડમાં અમે જ્યારે કોર્પોરેટરોએ
અમારે ઝોન વહેંચી દીધા છે અને અમે પ્રજા વચ્ચે રહીએ જ છીએ. અમારો દર રવિવારે લોકસંપર્ક રાઉન્ડ થાય જ છે અને અમે પ્રજાની વચ્ચે જઈ અને સોસાયટીઓમાં ફરીએ છીએ. એ લોકોના જે મુદ્દા હોય છે એ અમે લઈને એમનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. પ્રજાની મેઇન વસ્તુ શું જોઈએ છે કે એ લોકોને આ બધી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ મળી રહે અને એ સિવાય જે એરિયાનું ડેવલપ થાય. તો જ્યારે અમિતભાઈ શાહ અમારા લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે અમારા વિસ્તાર એટલો બધો ડેવલપ થઈ ગયો છે કે પ્રજાને બધાને જ ખબર છે કે એમને શું કામ કર્યું છે. એટલે કોઈને કશું એવું તો કોઈ છે નહીં, કારણ કે બધાને સંતોષ છે. એટલે મુદ્દો તો મેઇન આપણે જે પ્રાથમિક. અચ્છા, આપ મહિલા છો તો એ પણ પૂછી લઉં કે જે 33% મહિલા અનામતની જોગવાઈ જે કેન્દ્ર સરકારે કરી એનાથી મહિલાઓ પ્રભાવિત થશે? ખાસ કરી આપના જેવા કોર્પોરેટ બહેનો જે છે તે ઉત્સાહિત થશે, કારણ કે ભવિષ્યની અંદર ધારાસભ્ય બનવાની, સંસદ બનવાની તમારી પણ વિપુલ તકો જે છે તે વધી ગઈ. આમાં કેવું છે કે મહિલાઓની માટે જે અમિતભાઈએ કર્યું છે એ પણ તમને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે ઉપર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમને મહિલાઓને કેવું સ્થાન આપ્યું છે. હું જ્યારથી, મારી તો આ પહેલી ટર્મ છે બરોબર, પણ મને જ્યારથી હું આવી છું રાજકારણમાં ત્યારથી આ મહિલાઓને સ્થાન મળ્યું છે. મને તો એવું થાય છે કે જો આપણા ભારત દેશમાં મહિલાઓનું કેટલું બધું સ્થાન મળ્યું છે એનાથી આપણો દેશ પણ કેટલો આગળ આવ્યો છે. અચ્છા બેન, અહીંથી હું પસાર થઈ રહ્યો છું ને આપ મારી પાછળ જોશો તો રામ ઝંડાઓ જે છે તે લાગી ગયા છે. મને એમ છે જ્યારે ઉદ્ઘાટન હતું મંદિરનું ખાતમુહૂર્ત ત્યારે લગાવ્યા હશે, હજી પણ લાગેલા જ છે. એનાથી યાદ આવ્યું કે રામ મંદિરનો મુદ્દો કેટલો મહત્વનો આ ઇલેક્શનની અંદર. આપને શું લાગે? આ લોકસભામાં હિન્દુત્વ માટે રામ મંદિર એ ખૂબ જ મહત્વનું હતું. તો રામ મંદિર દ્વારા આપણા હિન્દુ લોકો લોકસભાને ખૂબ જ મત આપી અને 400 કે પાર એ સિદ્ધ કરશે અને મોદી સાહેબ આપણા ફરીથી પીએમ બનશે એવું ખૂબ જ અગત્યનું છે. અચ્છા હર્ષદભાઈ, કેટલી લીડ ગાંધીનગર લોકસભાની અંદર, કેટલી લીડથી જીતવાનો દાવો અને કયા પ્રકારની તૈયારીઓ આ મેદાનની અંદર આપ ઉતર્યા છો અને બેટિંગ માટેની શરૂઆત કરી દીધી છે? કેટલો સ્કોર બનાવવાની ઈચ્છા છે ગાંધીનગર લોકસભામાં? માન્ય અમિતભાઈ સાહેબ એ ગત વર્ષે જ્યારે આના પહેલાં લગભગ 5,57,000ની લીડથી પોતે જીત્યા હતા. એમાં અમારી સાબરમતી વિધાનસભા, એ સાબરમતી વિધાનસભા 1,01,000થી જીતેલી સીટ હતી. આ વખતે પણ અમારો ગાંધીનગર લોકસભાનો સૌથી વધુ લીડ લાવવાનો પ્રયત્ન છે. એની અંદર અમારી સાબરમતી વિધાનસભા છે એમાં 1,25,000થી 1,40,000ની વચ્ચે અમે લીડ લાવી સર્વશ્રેષ્ઠ પ્રયત્ન અને પરિણામ આવે એવો પ્રયત્ન કરશું. અને જેના કારણે અમારી લીડ છે એ આ ગાંધીનગર લોકસભા સીટને દેશની અંદર સૌથી અગ્રતા ક્રમે રહે લીડની અંદર એવો પ્રયત્ન અમારો અને મારી સાથે બધા કાર્યકર્તાઓનો પણ રહેશે. અચ્છા, આપ કોંગ્રેસ જે અલગ અલગ લડતું હતું એ હવે ભેગું લડી રહ્યું છે, એનાથી ફાયદો નુકસાન શું જોઈ રહ્યા છો? સ્વાભાવિક અહીંયા બહુ કોઈ અસર આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસની નહોતી, પણ કહી શકાય એવું કે માન્ય અમિતભાઈએ જ્યારે સમગ્ર વિસ્તારનો જે રીતની ચિંતા કરી છે, જે રીતનો વિકાસ કર્યો છે અને સમગ્ર દેશભરની સુરક્ષા એ એમના પોતાના સરસ મજાના આયોજનથી થઈ રહી છે, ત્યારે આમ જનતાની અંદર માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એટલું જ નહીં પણ એ પોતે તો મત આપશે પણ અપાવશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. અને અત્યારે આપણે જોઈએ તો માન્ય અમિતભાઈ અહીંયા આ વિસ્તારની અંદર એક બાકીના લોકસભા ક્ષેત્રમાં પ્રવાસ કરવાના એવી બધાને ખબર જ છે. તો એમણે પણ માન્ય અમિતભાઈને એવું આશ્વસ્ત કર્યા કે સાહેબ તમે 5 વર્ષ અમારી જે રીતની ચિંતા કરી છે એ રીતે અમે પણ આ ચૂંટણીની અંદર બિલકુલ વ્યવસ્થિત ચિંતા કરી તમારી કામની અંદર પૂરક થઈને જંગી લોકસભાને બહુમતીથી જીતાડી એવો અમારો પ્રયત્ન રહેશે. જંગી બહુમતી સાથે લોકસભા જીતવા માટેનો પ્રયાસ છે, તે નારો છે અને તેની મહેનત પણ છે, કારણ કે તૈયારીઓ હાલથી જ શરૂ થઈ ચૂકી છે. સાબરમતી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ત્યાંના કોર્પોરેટરો આપણી સાથે જોડાયા હતા. હર્ષદભાઈ, આપનો અને ત્રણેય કોર્પોરેટશ્રીનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા માટે. તો લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આ માહોલ મૂળ હતો ગાંધીનગર લોકસભાની અંદર આવતી સાબરમતી વિધાનસભા ક્ષેત્રનો, કે જ્યાંથી તેઓ દાવો કરી રહ્યા છે કે ફરી એકવાર અબકી બાર મોદી સરકાર અને ગુજરાતમાંથી 26 બેઠકો હેડ્રિક લગાવવાનો, સાથે સાથે
ગાંધીનગર લોકસભાની સીટ જે છે તે વધુમાં વધુ માર્જિન સાથે જીતવા માટેનો તેમનો દાવો છે, વિશ્વાસ છે. ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ બસ આટલું જ. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.